તમે જોવો હું શેરો બનાવું. ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ. ભોળા દાદા આવી જાય તો કહી દેવાનું તમારી હાટુ શેરો બનાવું, અને નો આવે તો હમણાં હું એકલો શેરો બનાવીને ખાઈ જાઉં. લેલા શું બનાવે? એ શેરો બનાવતા શીખવું. ઓય બાપા, તપેલામાં થોડો શેરો બને, તવીમાં શેરો બને. પણ તપેલામાં શેરો બનાવી કે તવીમાં શેરો બનાવી, શેરો તો શેરો જ બને ને, એ થોડો દૂધપાક બની જાય. પણ તને કોણે કીધું શેરો બનાવી છે એમ? એ તમારી હાટુ શેરો બનાવું, મારી હાટુ શેરો ના બનાવતો. હવે ખોટું હું બોલે? તારે ખાવા શેરો બનાવે અને પાછો મારું નામ દે. એ હું થોડોક જ શેરો ખાઈશ, તમે તમતાર જાજો શેરો ખાઈ જઈજો. તો પણ શેરો અહીંયા હું કામ બનાવે? હમણાં ઓલા બકુડો મમરાભાઈ આવશે તો શેરો ખાઈ જાહે. શેરો ઓયડીમાં બનાવવાનો હતો. પણ ઓરડીમાં કપા ભરેલો છે, કાક કણખો ઉડ્યો હોય ને કપા હળી ગયો હોય તો મારે તો માર ખાવાના રે ને. એ હાસુ. હે ભોળા દાદા, હા, શેરામાં થોડાક સિંગના દાણા નાખવા. શું કામ? એ ધરાક નથી એટલે. પણ ધરાક તો પડી છે ને. હે, તમને ખબર હતી? હે? ઓય બાપા, ખિસ્સામાં ધરાક હંતાડીને રાખે. એ હારું, હવે ધરાક વાળો શેરો બનાવીશ. તમે ખાટલે બેહો જાઓ. મમરાભાઈ બકુલભાઈ આવે ને તો આઈને પાવવા નહીં દેતા. એ હારું, તું હબ હબ શેરો બનાય. એ હારું, થોડીક ઢોલું ખાવી પડી પણ શેરો તો ખાવા મળશે. હારું કર્યું મારા માણસે શેરો બનાવ્યો. મને ભૂખ લાગી જ છે. હે? ક્યાં જાવ? અરે દાદા, આમથી મીઠી મીઠી સુગંધ આવે છે ને એટલે જોવા જાવ. એ એન પા નથી જવાનું, એન પા રસોઈ બનતી હોય. હે, હું રસોઈ બનાવી તો કયો? એ મારો માણે શેરાનું શાક બનાવે. હે? શેરાનું શાક કેમ બને? ઈ ગમે એમ બને, તમે હાલવા મળો જાવ. હું કાઈ નહીં જવાનું, હું તો અહીંયા જ બેહવાનો છું. ઉભા રહો તો. હાલો, માર નો ખાવો હોય ને તો હાલવા મળો જાવ. નથી જવાનું. ઉભા રહો તો. એ તું તમ તારે નિરાંતે શેરો બનાય. મમરાભાઈ ને કાઢી મૂક્યા. લ્યો બોલો, કાકે હારું ખાવાનું બનાવી એટલે કોક ને કોક તો આવી જ જાય. હે, મમરાભાઈ કેમ ફફડાટી આવે? હું છું, કેમ ફફડાટી આવ્યા? એ ભોળા દાદા ધોકો આટી ગયા એટલે. હે, ભોળા દાદા ઢોકો આટી ગયા? હા, પણ હું કામ? એ ઈવડા શેરો બનાવે તો મને એમ થયું શેરો ખાઈને જાવ, ત્યાં તો મને ધોકો આટી ગયા. હે, ઈવડા ઈ શેરો બનાવે? હા, તો હાલો હાલો શેરો ખાવા જાવી. પણ એમ કેમ શેરો ખાવા જાવું? ભોળા દાદા આપણે બેયને ઢીપશે. યો બોલો, તો શેરો તો ખાવો જ છે, કાક વિચારો. કાક પ્લાન તો બનાવવો જ પડશે. એક કામ કરવી તો. હું? ઓરા આવો. લ્યો, હા, એમ થાય. લ્યો, હાલો હાલો તો શેરો ખાવા જાવી. યો ભોળા દાદા, શેરો બની ગયો. હાલ હાલ, હબ હબ શેરો ખાઈ લેવી. ઉભા રહ્યો, હજી શેરો ગરમ છે, દાજી જાહો. આ તો ઘડીક બે બીજું હું. કેમ પણ ભોળા દાદા, મસ્તીનો શેરો બનાવ્યો ને. પણ તું તો કહેતો તો ને શેરો બનાવતા નથી આવડતું એમ. એ હવે હું શેરો બનાવતા શીખી ગયો, હવે હું રોજ શેરો બનાવીશ. ના રે ના, રોજ શેરો બનાવી તો કેટલો બધો ખર્ચો ન થાય. પણ ખાવામાં હિસાબ ન કરવાનો હોય, રોજ ખાવાનું હોય. આ તે વાંધો નહીં, રોજ શેરો બનાવશું, તારે પગાર નહીં માંગવાનો. ના રે ના, પગાર તો મારે જોવે જ તે ને. ઓય બાપા, તો રોજ શેરો બનાવી તો મારે ખર્ચો ન થાય. હે મમરાભાઈ ને બકુલભાઈ આવે. શેરો હતા દે. એ ખાવાની વસ્તુ હોય ને તો હંતાડતા નહીં, એમ કઈ ખાવા નથી આવ્યા. તો હું કામ આવ્યા? એ તમને કેવા આવ્યા? એમી ટેમ્પો લઈને બાર ગામ ફરવા જાવી છે ને એટલે. હા, તમે ફરવા જાઓ. હા, ક્યાં ફરવા જાઓ? એ ગાંધીનગર બાજુ ફરવા જાવી. એ ને હવે તો 4-5 દી ફરશું, હારી હારી હોટલમાં ખાશું. પણ તમારી પાસે પૈસા તો છે નહીં, કેમ હારી હોટલમાં ખાહો? એ મને પેકેજ મળેલું છે. 4-5 દિવસ અમારે જ્યાં ટેમ્પો લઈને ફરવું હોય ત્યાં ફરવાનું, જે હોટલમાં ખાવું હોય ત્યાં ખાવાનું, અને હારે જેટલા જણા હોય ને એનો બધો ખર્ચો પેકેજ વાળા જ આપે. ભોળા દાદા, બોલાવો તો હાલો ને આપણે ફરવા જાવી, મફતમાં ફરીને પાછા આવી આવશું. પણ આપણે શેરો બનાવ્યો ઈ તો શેરો ખાઈને જાવી. ઉભા રહ્યો, અમી આવી પેલા શેરો ખાઈ લેવી. ના રે ના, તમને તો લઈ જ નથી જવાના. અને શેરો ખવાઈ રહ્યો છે તો મોડું ન થઈ જાય. અમારે તો એ હાઈફાઈ હોટલે હોલ્ડ કરવાનો છે. એ પનીર પપડી, પનીર રબડી, ગુલાબ જાંબુ ને એવું સારું સારું બધું ખાવાનું છે, મોડું થઈ જાય. કામ અમારા ભાઈ તો તમારી વાટે અમારે થોડું ઉભું રહેવાનું હોય. આ તો જાવ બીજું હું. હાલો હાલો ભોળા દાદા, આપણે શેરો ખાવી. અને આમ જોવો, આવો શેરો તો એમ ખાઈ લેવું ને પછી મીઠું મોઢું કરવા અમને હોટલ વાળા આપશે. ભોળા દાદા અહીંયા ઓરાવો તો. એ આવડા આપણને લઈ ન જાય ને તો આપણે હંતાઈને ટેમ્પોમાં બેસી જાવી, ત્યાં પગી જાવી, પછી ઈવડા ક્યાં આપણને કાઢી મૂકવાના. એમ થાય. જાય અમારે ન થવું, જાવ. એ તમને લઈ નથી જવાના. હાલો મારા ભાઈ. હાલો હાલો ભોળા દાદા, હબ હબ શેરો ખાઈ લેવી. શેરો ખાવા નથી રહેવું, ઓલા ટેમ્પો લઈને વહી જા. હાલ હબ હાલ.
હાલો હાલો ટેમ્પો ચાલુ કરો, પ્લાન સક્સેસ જ છે. કેમ પણ બકુલભાઈ ટમટમ કાકા ટેમ્પો પડ્યો તો ને એમાં આપણે મેળ પડી ગયો. હા હા બકુલભાઈ કાચમાં જોવો તો ખરા ભોળા દાદાની આવે છે કે નહીં? હે આવે છે ટેમ્પામાં બેસે છે. આગળ ઓઢી જા એટલે એને ખબર ન પડે. એ હારું. કરો ટેમ્પો ચાલુ. ટેમ્પામાં બેસી ગયા. હા હાલો હાલો શેરો ખાવી જઈ. મમરાભાઈ હવે નિરાજથી શેરો ખાવ. હા હા ઈ ભલે હવે તડકે તપતા. ઈવડે એને એમ હશે હો ટેમ્પો હાલે જ છે. એટલે તો મેં ટેમ્પો ચાલુ મૂક્યો. હા. ઓહો શેરો તો બાકી એમ બનાવેલો છે હું. જોને બકુલભાઈ દ્રાક્ષ નાખેલી છે હું. મમરાભાઈ હા તમને ધરાક ન ભાવે ને તો મને આપી દેજો. બકુલભાઈ આ તો દ્રાક્ષ તમે ખાઈ જાઓ અને શેરો શેરો હું ખાઈ જાઉં. એમ થોડું હાલે, એમ તો મારે ધરાક ને શેરો બે ખાવાનું છે. આ તો પણ ખાવા માંડો ને બે ભાગ પાડી લેવી બીજું હું. ના ભાગ નથી પાડવા, આમ નામ ખાવી. એ હારું. બોલો લ્યો આપણે ઈવડે એને મૂળ શેરો ખાવા ન દીધો. ઈ તો બકુલભાઈ મને ધોકો ન માર્યો હોત ને તો આપણે એકલા કઈ શેરો નતો ખાવો. તમને ધોકો માર્યો ને એમાં મારે શેરો ખાવાનો, નકર તમે થોડા મને શેરો ખાવાનું કે. ના રે ના તમને મૂકીને કઈ હું એકલો શેરો ખાવા ન આવે. યા કાગળમાં બહુ મુજારો થાય હું. ઘડીક ભલે મુજારો થાય પછી આપણે ફરવાનું જ છે ને હારી હારી હોટલમાં ખાવાનું છે. હવે દાદા જોવો તો ટેમ્પો કેટલે પડ્યો. હે ટેમ્પો તો ઊભો. હા તો હોટલ આવી છે એટલે ટેમ્પો ઊભો રાખ્યો છે. અહીંયા શું તારું? જો બોલો ઘડીકમાં હોટલ આવી ગઈ આપણને ખબર ન પડી. એટલે ટેમ્પો હાલતો તો કેટલો ને ક્યાંથી ખબર પડે? પણ ભલે દાદા ટેમ્પોને કઈ બમ્પ ન આવ્યો બોલો. પણ યા તાર રસ્તા ખારા થઈ ગયા. ટેમ્પો હાલતો હોય ને ખબર જ ન પડે. તો હાલો હાલો ઈંડે હોટલમાં જમવા જાય છે આપણે જમવા જઈ. તો એને ખબર નહીં પડી જાય આપણે ટેમ્પો ભૂલતા આવી. પણ હવે ભલે ખબર પડી જાય હવે ઈ ક્યાં આપણને કાઢી મૂકવાના. આ ઈ હાસુ હાલ ભાઈ. દાદા અહીંયા તો જોવો આપણી જેવી જ વાડી છે હું. આપણી જેવી વાડી ની આપણી જ વાડી છે. જોતો નથી ટ્રેક્ટર પડ્યું. પણ એવા કલરના તો કેટલા બધા ટ્રેક્ટર હોય. પણ આમ જોતો ખરો ઓયડી આપણી છે. હા તો હું આપણી જ વાડી છે. તો ઈવડે શેરો ખાવા હતું ખોટું બોલી ગયા. હાલ તો હવે મારથી શેરો નહીં ખવાય હો. પણ હવે ક્યાં શેરો છે? બધો શેરો ખાઈ ગયા. કેમ પણ બકુલભાઈ શેરો ખાવાની મજા આવી ને? હા હો ઓલા તો ટેમ્પામાં ઊંઘી ગયા હોય એવું લાગે. એને તો એમ જ થતું છે ટેમ્પો હાલે છે એમ. હે આવ્યા. હવે ભલે ને આવે આપણે તો શેરો ખાઈ ગયા. હા ભલે દાદા આવડા તો બધો શેરો ખાઈ ગયા. બોલો પા. ખોટું બોલીને શેરો ખાઈ ગયા. અહીં હું ખોટું બોલ્યા? તો તમે તો કહેતા હતા ને ગાંધીનગર ફરવા જવાનું છે એમ. હા તો પણ અમે તમને આવવાનું ક્યાં કીધું તું? ઈ મારે કાઈ સાંભળવું ના. 400 રૂપિયા આપો હાલો. શાના 400 રૂપિયા? શેરો ખાઈ જાય ના. હવે 400 રૂપિયાની વસ્તુ લાવી ને તો ઢગલો શેરો બને. આ તો તમારે ઘરે શેરો બનાવાય ને. તો તમે ભાડું આપો હાલો. શાનું ભાડું? રે ગાંધીનગર ગયા તા એનું. ઓલા દાદા ધોકો લ્યો તો ગાંધીનગર ઈ આપણને લઈ જાય એમ કે. લાલા ધોકો આવડા એમ ની મને. ઉભા તો ભાગી ગયા. ભલે ને વૈયા ગયા આપણને ખબર તો પડી ગઈ ઈવડા ફરવા નથી જવાના એમ. ઓય બાપા પણ શેરો ખાઈ જાય.